નમસ્તે બાળ દોસ્તો, નડિયાદ બાલકનજી બારી દ્વારા 22મી નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન જનરલ નોલેજ ઇવેન્ટનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા યુટ્યુબના માધ્યમથી તમને 2 વિડીયો અમે બતાવીશું, જેના દ્વારા અમે તમને એ વિષયનો સઘન અભ્યાસ કરાવીશું અને ત્યારબાદ 29 તારીખે અમે MCQ આધારિત એની એક ક્વિઝ લઈશું. આ ક્વિઝમાં જેના 50% કે તેથી વધારે ગુણ આવશે તેને અમે બાલકનજી બારીનું ડિજિટલ સર્ટિફિકેટ ઓનલાઈન આપીશું. બંને વિષયો ખૂબ રસપ્રદ છે. સેટેલાઇટ અને તેની ભ્રમણ કક્ષાઓ અને બીજો વિષય બેઝિક સ્કિલ્સ ઓફ સ્કૂલ લેવલ મેથેમેટિક્સ પાર્ટ 1. તો આપણે બેઝિક સ્કિલ્સ ઓફ સ્કૂલ લેવલ મેથેમેટિક્સ પાર્ટ 1 નો આ વિડીયોમાં અભ્યાસ કરીશું. દોસ્તો, આ વિડીયો તમને હું જે ભણાવવાનો છું મારા વિશે થોડી માહિતી આપી દઉં. હિરેન ઉપાધ્યાય, સરદાર સરોવર નર્મદા નિગમમાંથી નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર છું. મેં ઘણા બધા બાળકોને 10મા સુધીનું ગણિત અને વિજ્ઞાન ભણાવ્યા છે. મારા બાળકોને ભણાવવા દરમિયાન મેં જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોવા છતાં એમને નાની નાની ભૂલોના કારણે કોઈ જગ્યાએ સરવાળા બાદબાકીનું ચિહ્ન ભૂલાઈ જાય, કોઈ જગ્યાએ ગુણાકારને બદલે ભાગાકાર થઈ જાય. આના કારણે એમના માર્ક એકાદ કપાઈ જાય છે. જ્યારે ઘણા બાળકો એવા જોયા કે જે લોકોને સ્કૂલમાં ગણિતનો વિષય બિલકુલ કંટાળાજનક લાગે, શિક્ષકો ભણાવે તો એમનું ધ્યાન બીજે જતું રહે અને આમ થવાને કારણે એમને જે પાયાનું ગણિત આવડવું જોઈએ એ આવડે નહીં અને ધીરે ધીરે ગણિત ઉપરથી એમનો રસ ઉઠી જાય. મેં મારી નોકરી દરમિયાન અને બાકીના સમયમાં મેં વિદ્યાર્થીઓને ગણિતનો વિષય રસપ્રદ કઈ રીતે બનાવી શકાય એ માટેના પ્રયત્નો કર્યા છે. બાલકનજી બારીએ જે પ્રયત્ન કર્યો એમાં મને પણ થયું કે હું પણ આ વિષય લઉં અને ઓનલાઈન માધ્યમથી જેટલા વધુ બાળકો આનો લાભ લઈ શકે તો મને ઘણો આનંદ થાય, અથવા તો અમે જે મહેનત કરીએ છીએ સફળ થાય. માટે મેથેમેટિક્સની પાયાની કુશળતાને 2 ભાગમાં વહેંચી છે. એમાં આ પહેલો ભાગ હું રજૂ કરી રહ્યો છું. પહેલા ભાગની અંદર અમે તમને શરૂઆતથી જે ધોરણ 7, 8 અને 9માં આવે છે એવા ખૂબ જ અગત્યના વિષયો અમે કવર કરવાના જ છીએ. આ વિષયોમાં સૌથી પહેલું તો તમે કોઈ પણ જગ્યાએ ગુણાકાર ભાગાકાર કરતા હોય, અવયવ પાડતા હોય, સરવાળા બાદબાકી હોય તો ગણિત ઝડપથી કરવા માટે ઉપયોગી એવા ટેબલ્સ તમને આવડતા હોવા જરૂરી છે. તો એ ટેબલ્સનો અભ્યાસ કરાવીશું. ત્યાર પછી સરવાળા અને બાદબાકીના નિયમો. તમને એમ થાય કે સરવાળા અને બાદબાકીના નિયમોમાં શું શીખવા જેવું છે, પણ એ પણ ખૂબ જ ઉપયોગી બાબત છે અને એની ભૂલોના કારણે જ તમારે ઘણા બધા દાખલાઓ ખોટા પડતા હોય છે. તો એ સમજાવીશું. ત્યાર પછી ગુણાકાર અને ભાગાકાર શીખવાડીશું. એના શું સાદા નિયમો છે અને એમાં ભૂલ કઈ રીતે ના પડી શકે.
ત્યારબાદ આ બધાનો ઉપયોગ કરી અને કૌંસ કઈ રીતે ગણિતમાં ઉપયોગી છે, કૌંસ કેવી રીતે છોડી શકાય, હાઉ ટુ સોલ્વ પ્રોબ્લેમ વિથ ધ બ્રેકેટ્સ એ સમજાવીશું. અને છેલ્લે તમે જે ગણિતમાં એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ બધામાં ઉપયોગી છે એવું એક્સપાન્શન એટલે કે વિસ્તરણ બતાવીશું. આ વિષયો રસપ્રદ છે. તમને જો રસ પડશે તો બાકીના પાર્ટ 2માં અમે વિષયો બીજા કવર કરવાના છે, જેમાં આ એક જ યુટ્યુબ વિડીયોથી તમને અત્યાર સુધીના તમામ વિષયો કવર થઈ શકશે. તો આપણે શરૂઆત કરીએ પહેલા ટેબલ્સથી. સૌ પહેલા આપણે જોઈએ કે આપણે 10મા સુધીમાં અથવા 9મા સુધીમાં સાદા ક્વેશ્ચન્સ તમને કેવા હોઈ શકે. મેં જે વિષયો કયા એના ક્વેશ્ચનો કંઈક આવા હોઈ શકે. જુઓ, આમાં 6 પ્રશ્નો મેં મૂક્યા છે, 6 દાખલા છે. પહેલા દાખલામાં 159 વત્તા 907 और 159 प्लस 907 इज इक्वल टू. ઘણા બાળકો આ સરવાળા મૌખિક નથી કરી શકતા અને વેઢાનો ઉપયોગ કરવો પડે છે, ગણતરી કરવી પડે છે. તો આના માટે તમારે શું આવડવું જોઈએ એ અગત્યનું છે. બીજો છે એવો જ એક 18 મલ્ટીપ્લાય બાય 7. એનો જવાબ તમને મોઢે આવડે છે કે ગુણાકાર કરવો પડે છે? શેના આધારે આ મોઢે થઈ શકે? ત્રીજો છે 28 બાય 45 બાય 12 મલ્ટીપ્લાય બાય 0. આનો જવાબ તમે ગણી જુઓ. તમે ઝડપથી કરી શકો તો સારું છે, નહીતર આપણે જોઈએ. ચોથો જ પ્રશ્ન છે 34 બાય 0. એનો જવાબ શું હોઈ શકે? 0 છે, 1 છે, 34 છે. શું જવાબ હોઈ શકે? આપણે જોઈએ. પાંચમો પ્રશ્ન છે, સંખ્યા તો એક જ છે 1111, પણ એનો જવાબ કઈ રીતે લાવવો, બ્રેકેટ્સ કઈ રીતે સોલ્વ કરવો એ કુશળતા માંગી લેવું કામ છે. અને છેલ્લે વિસ્તરણનો એક દાખલો આપ્યો છે. આવા સિમ્પલ ક્વેશ્ચન તમને ઘણી વખત મૂંઝવી નાખે છે અને તમને દાખલો આવડતો હોવા છતાંય, રીત આવડતી હોવા છતાંય તમે આ દાખલાઓ સારી રીતે કરી શકતા નથી. તો આ દાખલાઓ આપણે કેવી રીતે સરળતાથી કરી શકાય એ આ વિડીયોમાં જોવાના જ છે. તો પહેલા તો તમે આ દાખલાઓ લખો અને પછી તમે જુઓ કે આના જવાબ તમને કેટલા આવડે છે. તમને જો બધા આવડતા હોય તો તમે ઘણા હોશિયાર છો અને આ રિવિઝન તમારા માટે ખૂબ ઉપયોગી થવાનું છે. અને જો તમને આ દાખલામાં કંઈક ભૂલ પડતી હોય તો ગભરાવાની જરૂર નથી. આપણે આગળની સ્લાઇડમાં આ દાખલાઓ કઈ રીતે સરળતાથી ગણી શકાય એ સમજાવવાના જ છીએ. તો એનો ઉપયોગ કરી ફરી તમે તમારી જે નિયમો છે એના પાકા કરી લો અને હોશિયાર બનો. તો આ દાખલાઓનો જવાબ હું તમને આપું છું, સહેજ જોઈ લઈએ. પહેલા દાખલાનો જવાબ છે 1066. બીજું 18 બાય 7 ઇઝ ઇક્વલ ટુ 126. ત્રીજા દાખલાનો જવાબ છે ઓનલી 0. ચોથા દાખલાનો જવાબ છે ઇન્ફિનિટ અથવા તો અનંત. પાંચમા દાખલાનો જવાબ છે 2 અને છેલ્લા દાખલાનો જવાબ છે 30a માઇનસ 45a સ્ક્વેર. તો બાળ દોસ્તો, તમારા જવાબો સાથે આ જવાબો સરખાઈ જુઓ
અને હવે આપણે આપણું પહેલું પગથિયું એટલે કે ટેબલ્સ ઉપર જઈ રહ્યા છીએ. ટેબલ્સ એ ખૂબ જ પાયાની અગત્યની બાબત છે. સરવાળા બાદબાકી કરવાના હોય, ગુણાકાર ભાગાકાર કરવાના હોય, અવયવો પાડવાના હોય, જ્યારે તમને ટેબલ્સ આવડે છે તો તમે એના માસ્ટર છો. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ વધ્યો છે, કોમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો છે, મોબાઈલનો ઉપયોગ વધ્યો છે, ત્યારે બાળકોને આ ટેબલ્સ શું કામ કરવા જોઈએ એવો પ્રશ્ન થાય. પણ ગુજરાતીમાં એક સરસ કહેવત છે, ગરજ ગાંઠે અને વિદ્યા પાઠે. તમને જેટલું મોઢે હશે એટલું તમારું મગજ ખૂબ જ ઝડપથી કામ કરશે. તમારે મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર આધારિત નહીં રહેવું પડે. તો ટેબલ્સ 1 થી 20 સુધીના એવા ટેબલ્સ છે જે તમને રોજ ભણાવવામાં આવે છે. તમને સ્કૂલમાં પહેલા બીજા ધોરણમાં ભણાયા છે. આ ટેબલ્સ તમે જો અત્યારે પણ રોજ બોલો તો તમારા ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી ખૂબ જ સરળતાથી થઈ શકે. દાખલા તરીકે છેલ્લો દાખલો 5a × 9 તો 5 × 9 = 45. એ ઘડીઓ એ ટેબલ તમને આવડતું હોય, 5 × 9 = 45, that you should know. તો એ આવડતું હોય તો તમે ખૂબ જ ઝડપથી કરી શકો. ટેબલ્સ કઈ રીતે યાદ રાખવા એની બહુ સરળ રીત છે. પહેલું તમને ટેબલ્સ 1 થી 20 સળંગ બોલવાનો કંટાળો આવે તો એને 5 ભાગ પાડી દો. 1 થી 5ના ટેબલ રોજ રાતે સૂતી વખતે બોલો. તમે નાના હો અને મમ્મી પપ્પા સાથે સૂઈ જતા હોય તો તમારા મમ્મી પપ્પાને કહો કે એક ટેબલ એ બોલે, એક ટેબલ તમે બોલો. દાખલા તરીકે 1નું ટેબલ તમે બોલો, 2નું ટેબલ તમારા મમ્મી બોલે, 3નું ટેબલ તમારા પપ્પા બોલે. આવી રીતે કરીને 20 સુધીના ટેબલ્સ રોજ તમે બોલશો તો હું નથી માનતો કે તમને ટેબલ યાદ રાખવામાં કોઈ તકલીફ પડે. અને એકવાર ટેબલ યાદ રહી ગયા તો ગણિતના તમે માસ્ટર થઈ ગયા. આ ટેબલ્સ યાદ રાખવા માટે આ ટેબલ્સને મેં ફરીથી એક વખત આ સ્લાઇડોમાં તમને આપી દીધા છે, જેથી તમારે દેશી હિસાબની જરૂર ના પડે. તમને નવાઈ લાગશે પણ મારી ડોટર એન્જિનિયરિંગ થયા પછી જ્યારે MBA કરવા ગઈ ત્યારે એને ત્યાંના ક્લાસમાં, જે MBAનો ક્લાસ હતો, ત્યાં પહેલું ટેબલ્સ પૂછવામાં આવ્યા હતા. તમને નવાઈ લાગશે કે આજે પણ હું ઘણી વખત રાતે ટેબલ્સ બોલતો હોઉં છું. તો ટેબલ્સ એ ખૂબ જ અગત્યની બાબત છે અને સૌથી પહેલી પાયાની બાબત છે, એને અવગણો નહીં. આપણે આગળ વધીએ તો 1 થી 5, 6 થી 10, 11 થી 15 અને 16 થી 20. તમે જાતે જ એક ટેસ્ટ લઈ જુઓ અને જુઓ કે મને ટેબલ્સ કેટલા આવડ્યા, કયું ટેબલ્સ નથી ફાવ્યું. તો જે ટેબલ્સ ના આવડે એને વધુ ને વધુ રિપીટ કરો અને ટેબલ્સ પર આગળ વધો. હવે આપણે આગળ વધીએ સરવાળા બાદબાકી ઉપર. સરવાળા અને બાદબાકી પહેલા બીજા ધોરણમાં, ત્રીજા ચોથા ધોરણમાં આવે છે, પણ એના અમુક નિયમો બહુ જ અગત્યના છે. એ ફરીથી આપણે એક વખત જોઈ લેવા જોઈએ. આપણે જોઈએ કે પહેલો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ઇક્વલ ટુ 15 + 14 ઇઝ ઇક્વલ ટુ 29. બધાને આવડતું હશે. ફરીથી 14 + 15 ઇઝ ઇક્વલ ટુ 29. એનો અર્થ એવો થયો કે સંખ્યાઓને આગળ પાછળ કરીએ અને વચ્ચે સરવાળાનું ચિહ્ન હોય તો એના જવાબમાં કંઈ ફેર પડતો નથી. પણ જો બાદબાકી હોય તો 15 - 14 ઇઝ ઇક્વલ ટુ 1. બટ 14 - 15 ઇઝ ઇક્વલ ટુ નોટ 1, ઇટ ઇઝ -1.
આ વસ્તુ ખૂબ જ અગત્યની છે અને મોટે ભાગે અવયવો અને વિસ્તરણમાં બાળકો જે ભૂલ કરતા હોય છે એ આની ભૂલ કરતા હોય છે. તો સરવાળા અને બાદબાકીના ચિહ્નો કેવી રીતે વપરાય છે અને એનો શું ઉપયોગ છે એકવાર સમજી લો બરાબર, તો ક્યારેય ભૂલ નહીં પડે. થર્ડ એક્ઝામ્પલ, -14 -15 is equal to -29 and -15 -14 is also equal to -29. તો આ વસ્તુ પણ તમારે સમજી લેવાની કે જ્યારે બંને ચિહ્નો નેગેટિવ છે તો એનો જવાબ નેગેટિવ આવશે. ફોર્થ વન, સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા અથવા તો ન્યુટ્રલ નંબર ઓફ સમેશન એન્ડ સબટ્રેક્શન ઇઝ 0. એટલે કે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે કે કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરવામાં આવે તો એ સંખ્યા એની એ જ રહે છે. એક દાખલો આપણે લખ્યો છે 14 + 0 = 14, 14 - 0 = 14. એન્ડ ધ લાસ્ટ વન, વિરોધી સંખ્યાઓ. દરેક સંખ્યા +5 અને -5, +8 અને -8 આ બંને સંખ્યાઓ પરસ્પર વિરોધી છે અને આ વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય છે. તો સરવાળા બાદબાકીના નિયમો ખૂબ સામાન્ય છે. તમે જોયું કે આમાં કંઈ જ અઘરું નથી, પણ ઘણી વખત આપણે માઇનસ લેવું કે પ્લસ લેવું એ ભૂલ કરવાના કારણે આપણે આખો દાખલો ખોટો પડી શકતો હોય છે. આના સામાન્ય નિયમો મેં ઇંગ્લિશમાં પણ લખ્યા છે અને ગુજરાતી પણ લખ્યા છે. તો આપણે એ નિયમો ફરી વખત હું તમને ઉપરના દાખલાઓના આધારે કહું. પહેલું કે જ્યારે બંને સંખ્યાઓના ચિહ્નો સરખા હોય, એટલા કે બંને સંખ્યાઓના ચિહ્ન ++ હોય અથવા તો -- હોય, તો સૌથી પહેલા ચિહ્ન ભૂલી જાઓ અને બંને સંખ્યાઓનો સરવાળો કરો. દાખલા તરીકે 15 + 14 અથવા -14 - 15, બંનેમાં ચિહ્નો સરખા છે તો ચિહ્નોને ભૂલી જાઓ અને તમે પહેલા 15 અને 14 નો સરવાળો કરો એટલે 29 થાય. 29 લખી નાખો અને તમે તમારા દાખલામાં જે ચિહ્ન હોય, માઇનસ ચિહ્ન હોય તો આગળ માઇનસ મૂકો અને પ્લસ ચિહ્ન હોય તો આગળ પ્લસ મૂકો. તો ક્યારેય તમારા દાખલો ખોટો પડશે નહીં. બીજું, જો એક સંખ્યાનું ચિહ્ન પ્લસ હોય અને એક સંખ્યાનું ચિહ્ન માઇનસ હોય, એટલે દાખલા તરીકે 15 + હોય અને 14 માઇનસ હોય, અથવા તો 14 + હોય અને 15 માઇનસ હોય, તો શું કરવું? આવા કિસ્સાઓમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. એટલે કે 15 અને 14 બે સંખ્યાઓ છે, ચિહ્નોને ધ્યાનમાં રાખીએ નહીં તો 15 માંથી 14 બાદ કરીએ એટલે 1 જવાબ આવે. અને અગર ચિહ્ન મોટી સંખ્યાનું 15 નું ચિહ્ન પ્લસ હોય તો પ્લસ મૂકો, 15 નું ચિહ્ન માઇનસ હોય તો જવાબમાં માઇનસ મૂકો. અને આ રીતે તમારા સરવાળા બાદબાકીમાં ક્યારેય ભૂલ આવશે નહીં. તો બાળ દોસ્તો, સરવાળા બાદબાકીનું આટલું ધ્યાન રાખ્યા પછી આપણે ગુણાકાર અને ભાગાકાર ઉપર જઈશું. તો આમાં કઈ ભૂલ હોય, આ જ વસ્તુઓના નિયમો મેં તમને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં આપ્યા છે. આમાં એક વસ્તુ અગત્યની છે કે આપણે પહેલી સંખ્યા જે લખીએ છીએ, ધ ફર્સ્ટ નંબર હેઝ નો સાઇન, there is no positive or there is no negative sign, અથવા તો આગળ પ્લસ કે માઇનસ નથી મૂકતા, પણ એનો મતલબ કે એ પ્લસ છે એવું પહેલેથી આપણે માની લઈએ છીએ. તો હવે આપણે થોડા ગુણાકાર અને ભાગાકાર. આજે હું તમને જે સમજાવવાનું છે એ બહુ સરળ દાખલાઓ છે, પણ આ સરળ દાખલાઓ તમને ખૂબ જ પાયાના સિદ્ધાંતો મજબૂત કરી દેશે તમારા.
તમારી સમજ એકદમ પાકી કરી દેશે. તો હવે આપણે સરવાળા બાદબાકી જેવા નિયમો થોડા ગુણાકાર ને ભાગાકારના છે, પણ થોડાક જુદા છે, તો આપણે જોઈ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે 5 into 4 is equal to 20 and 4 into 5 is equal to 20. એનો મતલબ એવો થયો કે સરવાળામાં જ્યારે બંને સંખ્યાઓ આગળ પાછળ કરીએ ત્યારે ગુણાકારમાં બંને સંખ્યાઓ આગળ પાછળ કરીએ તો ગુણાકારના જવાબમાં ફેર નથી પડતો, પણ ચિહ્નમાં જરૂર ફેર પડે. એ હવે આપણે જોવાનું છે. બીજું એક્ઝામ્પલ છે -5 into 4. શું જવાબ આવશે? -20. અથવા તો -4 into 5 તો પણ -20. પહેલામાં બંને પ્લસ પ્લસ હતી, અહીંયા એક માઇનસ છે અને એક પ્લસ છે. ત્રીજો દાખલો જોઈએ. -5 into -4. બંને માઇનસ છે પણ છતાંય ધ આન્સર ઇઝ પોઝિટિવ 20 પ્લસ 20. -4 into -5 એ પણ એ જ રીતે પોઝિટિવ 20. આનો મતલબ એવો થયો કે જ્યારે બંને સંખ્યાઓના ચિહ્નો સરખા હોય ત્યારે ગુણાકાર કે ભાગાકારમાં એનો જવાબ હંમેશા પ્લસ આવે. દાખલા તરીકે પહેલામાં 5 ગુણ્યા 4 બરાબર 20 છે અને ત્રીજા દાખલામાં -5 ગુણ્યા -4 બરાબર પણ +20 છે. +4 into 5 બરાબર 20, -4 into -5 is also equal to +20. તો માઇનસ ક્યારે આવે જવાબ? બે સંખ્યામાંથી ગમે તે એક સંખ્યા anyone has minus sign, બે સંખ્યામાંથી એક સંખ્યા પ્લસ હોય અને બીજી માઇનસ હોય તો એનો મલ્ટિપ્લિકેશન, એનો ગુણાકાર હંમેશા જવાબ માઇનસ આવે, જે બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ. હવે ત્રીજું, જેવી રીતે 5 plus is equal to 0 તો 5 આવે, પણ 5 into 0 હોય તો 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો જવાબ હંમેશા 0 આવશે. અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, દાખલા તરીકે 0 ભાગ્યા 5, 0 ભાગ્યા 100, 0 ભાગ્યા 1 લાખ તો પણ જવાબ હંમેશા 0 આવશે. પણ સૌથી અગત્યનું અને સૌથી બાળકો જેને ભૂલ કરે છે એવો એક એક્ઝામ્પલ એવો છે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી. આપણે પહેલી સ્લાઇડમાં જોયું હતું 5/0, 34/0, કેટલાય 0 લખ્યો હતો અથવા કેટલાય 34 લખ્યા હતા. તમારો જવાબ ચેક કરો. તો આ નિયમ ખૂબ જ અગત્યનો છે અને એ ધ્યાનમાં રાખો કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી, અથવા તો 0 વડે ભાગીએ તો એનો જવાબ હંમેશા ઇન્ફિનિટ એટલે કે અનંત આવે છે. બરાબર. ત્યાર પછી સરવાળા બાદબાકીની જેમ ગુણાકાર ને ભાગાકારની ન્યુટ્રલ સંખ્યા અથવા તો તટસ્થ સંખ્યા 1 છે. 5 into 1 is equal to 5. 5 divided by 1 is equal to 5. આ એકને કોઈ પણ સંખ્યા વડે ગુણો કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો તો જવાબ એની એ જ સંખ્યા આવે. પણ ધ્યાન રાખો, 5/1 is equal to not 1/5. 5/1 બરાબર 1/5 નથી. એ જવાબ કંઈક જુદો છે. એ તમારે 1ને 5 વડે ભાગો તો 0.20 આવે, 5ને 1 વડે ભાગો તો જવાબ 5 જ આવે. અને છેલ્લે આ જે આગળ કહ્યું તેમ 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો જવાબ 0 આવે છે. આ નિયમો ફરીથી રિપીટ કરી જવું. when signs of both the numbers are same, એટલે કે બંને સંખ્યાઓના ચિહ્નો પ્લસ કે માઇનસ હોય તો result will be always plus. When sign of both the numbers are different,
i.e. one is positive and another is negative, sign of result will be always negative. Result of multiplication of any number with 0 is always 0. The important one, no number can be divided by 0 and answer will be always infinite. Next, 1 is neutral number of multiplication and division. And last one, opposite numbers like that. In multiplication there are inverse numbers अथवा तो व्यस्त संख्याओं. 5 and 1 upon 5 are inverse numbers and their multiplication is always 1. Fine? તો બાળકો આ ગુણાકાર ભાગાકાર આ સરવાળા બાદબાકી જેવું સરળ છે, એમાં કંઈ અઘરું નથી, પણ થોડી ચીવટની જરૂર હોય છે અને આ ચીવટ રાખશો તો બાળકો હોશિયાર હોય છે. ગણિત એ ખૂબ રસપ્રદ વિષય છે, પણ આ થોડી નાની નાની ભૂલોને કારણે દાખલા ખોટા પડે અને શાળામાં શિક્ષકો બાળકો ઉપર ગુસ્સે થઈ જાય અને બાળકોને ધીરે ધીરે ગણિત ઉપરથી રસ ઉઠી જાય, એવું ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે. રોટરી મિશન દ્વારા એક વિદ્યા મિશનનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો અને અમે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં ગયા ત્યારે અમને ખૂબ જ દુઃખ થયું કે ધોરણ 6 થી 8ના બાળકોને, કેટલાક બાળકોને જે નબળા હતા તેમને 1 થી 100 પણ નહોતું આવડતું અને અમે રોટરી સંસ્થા દ્વારા એ પ્રોગ્રામમાં બાળકોને સઘન અભ્યાસ કરાવ્યો અને એમને ગણિત થોડું પાયાનું શીખવાડ્યું. તો ગણિત એ રસપ્રદ વિષય છે, પણ ઘણી વખત શાળામાં ઘણા બધા કારણોસર બાળકોને રસ પડતો નથી. તો અમારો આ પ્રયાસ છે કે તમને ગણિત થોડું રસપ્રદ રીતે શીખવાડીએ. જે ઇંગ્લિશમાં નિયમો કયા એ જ નિયમો, ગુણાકાર અને ભાગાકારના નિયમો, જેને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને મીડિયમના બાળકોને સરળતાથી સમજી શકાય એ માટે આ નિયમો મેં બંને વખત આપ્યા છે. હવે સૌથી અગત્યની બાબત, તમે તમારું સાદું કેલ્ક્યુલેટર લો અને એક દાખલો ગણો. 4 + 3 × 6 - 8 / 2. જુઓ તો કેલ્ક્યુલેટરમાં શું જવાબ આવે છે. Is it 17? Most probably it will come to 17. અથવા તો 4 + 3 7, 7 × 42, 42માંથી 8 બાદ કરીએ તો 34 / 2 એટલે 17 જવાબ આવે. ખરેખર આવું આપણે ગણિતના વિદ્યાર્થીઓ અથવા વિજ્ઞાનના વિદ્યાર્થીઓને પૂછો તો આ જવાબ આવશે, અથવા તમારા મોબાઈલમાં કરો, સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં કરશો તો આ જવાબ કંઈક જુદો આવશે. અને ગણિતમાં કોઈ દિવસ એક જ એક્ઝામ્પલના 2 જવાબ હોઈ શકે નહીં, કારણ કે 1 is not equal to 2. તો આવું કેમ બને છે? તો આવું ના થાય એના માટે રૂલ ઓફ DMAS, રૂલ ઓફ ડમાસ કહે છે, અથવા તો ગુજરાતીમાં એને ભાગુ સભાનો નિયમ કહે છે. એટલે કે કોઈ પણ ક્રિયા સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકારની કમ્બાઇન્ડ કરવાની હોય તો સૌથી પહેલા કઈ ક્રિયા કરવાની અને પછી કઈ ક્રિયા કરવાની એના એક નિયમ બનાવેલા છે. ડીમાસ એટલે સૌથી પહેલા ડિવિઝન, પછી મલ્ટિપ્લિકેશન, પછી એડિશન અને પછી સબટ્રેક્શન. ગુજરાતીમાં કહું તો ભાગુ સભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને છેલ્લે બાદબાકી. હવે અહીં જુઓ, 4 + 3 × 6, અહીં 3 × 6 પહેલા ગુણાશે એટલે 4 + 3 = 18 થાય. એટલે 18 ને 4 22, -8/2, તો 8/2 પહેલા ગણાશે 4, તો 22માંથી 4 જાય તો 18.
તો ખરેખર આ રીતે ગણતરી થવી જોઈએ અને કેલ્ક્યુલેટર આ રીતે ગણતું હોય છે. આવા દાખલાઓમાં આપણે ઘણી વખત ભૂલો પડતી હોય છે અને એટલે જ આ નિયમ ભાગુસભાનો નિયમ જેને આવડ્યો એ નિયમ જેને જાણે છે એને ક્યારેય ભૂલ પડતી નથી. તો આ નિયમ એટલા માટે અહીં અલગ ડિસ્પ્લે કરવામાં આવ્યો છે, તો એને તમે વારંવાર એની ઉપર ધ્યાન રાખજો. તો પછી આપણને નિયમ થાય કે ભાઈ ના, અમારે તો પહેલા 4 + 3 કરવાતા, 6 નો ગુણાકાર તો પછી કરવો તો શું કરવું જોઈએ? શું કરીશું બાળકો, બોલો? કદાચ આપણે અત્યારે પ્રત્યક્ષ નથી મળી શકતા, નહીતર મેં તમને પૂછ્યું હોત અને તમે જવાબ પણ આપ્યો હોત કે કૌંસનો ઉપયોગ કરવો જોઈએ. એક્ઝેક્ટલી રાઈટ. આપણે સૌથી પહેલા સરવાળો કરવો હોય અને પછી ગુણાકાર કરવો હોય તો એ જે સરવાળાવાળી સંખ્યાઓ છે એને બ્રેકેટમાં મૂકી દઈએ અને ગુણાકારવાળી સંખ્યાને બહાર રાખીએ તો આપણે આપણો જોઈતો જવાબ અથવા તો આપણે આપણું જોઈતું ગણિત કરી શકીએ. તો તમે બાળકો આ ભાગુસભાના નિયમ અથવા રૂલ ઓફ DMAS ને ખૂબ જ સારી રીતે યાદ રાખશો અને એ પ્રમાણે હવે તમારા આગળના સ્કૂલના જ્યારે અભ્યાસ કરો ત્યારે એનો ઉપયોગ કરશો. નેક્સ્ટ, તો આપણે આગળ ભાગુસભાના નિયમમાં જોયું કે આપણે સરવાળાની ક્રિયાઓ પહેલા કરવી હોય અથવા તો બાદબાકીની ક્રિયા પહેલા કરવી હોય તો આપણે બ્રેકેટ્સનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે બ્રેકેટ્સના ઉપયોગથી કેવી રીતે દાખલા ગણવા જોઈએ એ સહેજ આપણે જોઈ લઈએ. જુઓ, પહેલું છે 34 + 23 × 2 = 2. બીજું છે 16 × 8 - 5 × 3 + 7 = 2. Third one is 48 / 2 × 4. Now look, આ જ એક્ઝામ્પલનો ઉપયોગ કરી અને આપણે દાખલા અલગ રીતે લખ્યા છે. સેમ નંબર્સ 34 + 23 given into brackets and multiply by 2. Second one is 16 into brackets 8 - 5 bracket complete, again multiplied by in second brackets 3 + 7 = 2. And third one is 48 divided by into bracket 2 into 4. હવે તમે ભાગુસભાના નિયમ મુજબ ઉપરના શરૂઆતના દાખલા ગણ 3 જુઓ તો એના જવાબ શું આવશે તમે લખી રાખો અને આપણે આ જવાબ સાથે કમ્પેર કરીએ. પહેલાનો જવાબ આવશે 80, બીજામાં 120, ત્રીજામાં 96. હવે જો બ્રેકેટનો ઉપયોગ કર્યો હોય અને પહેલા સરવાળો કર્યો હોય તો જુઓ. હવે પહેલાનો જવાબ આવશે 114, બીજાનો 480, ત્રીજાનો જવાબ 6. તો આ બ્રેકેટનો ઉપયોગ ક્યારે કરવો અથવા તો બ્રેકેટ આપ્યો હોય તો કઈ રીતે ગણતરી કરવી એ આપણે આ કૌંસના ચેપ્ટરમાં જોવાના છીએ. નેક્સ્ટ, એટલે કે આપણે આ નિયમો મુજબ તમારે સરવાળો બાદબાકી પહેલા લેવો હોય તો પહેલા એને બ્રેકેટ કરવાનો અને કૌંસનો નિયમ એવું કહે છે કે
કૌંસની અંદરની સંખ્યાઓની ક્રિયા સૌથી પહેલા કર્યા પછી કૌંસની બહારની સંખ્યા સાથેની ગુણાકાર ભાગાકાર કે સરવાળા બાદબાકી આપણે કરવાના રહે. કૌંસ ના આપ્યો હોય તો આપણે ભાગુસભા અથવા DMAS નિયમનો ઉપયોગ કરવો જોઈએ. હવે જુઓ તો કૌંસના ઉપયોગથી આપણે દાખલાઓ કેવી રીતે સરળતાથી ગણી શકાય. ફર્સ્ટ પહેલો એક્ઝામ્પલ ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ બ્રેકેટ 3 માઇનસ 5. સૌથી પહેલા આપણે બ્રેકેટની ક્રિયા કરીએ તો 3 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ -2. તો તમારું બીજું સ્ટેપ આવશે ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય -2 and third one is equal to 8 into -2 is equal to -16. અહીં તમે દાખલામાં જુઓ કે 8 અને બ્રેકેટની વચ્ચે કોઈ ચિહ્ન આપેલું નથી. એનો મતલબ એવો થયો કે બ્રેકેટ અને 8ની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. When there is no sign between bracket and outside number, it means it is multiplication. પણ જો 8 -3 -5 નું અલગથી ચિહ્ન આપેલું હોય તો એ તમારે ચિહ્ન મુજબ તમારે ગણતરી કરવાની રહે. નેક્સ્ટ બીજો આવો દાખલો બ્રેકેટ છે. ફર્સ્ટ બ્રેકેટ 5 - 3 into second bracket 7 - 9. The answer આપણે સોલ્વ કરવા માટે સૌથી પહેલા ફર્સ્ટ બ્રેકેટનો જવાબ લઈએ. 5 - 3 is equal to 2 મલ્ટીપ્લાય બાય સેકન્ડ બ્રેકેટનો જવાબ 7 - 9. હવે અહીં એક સંખ્યા પોઝિટિવ છે અને એક સંખ્યા નેગેટિવ છે તો એનો જવાબ શું આવશે? તો ગુણાકાર ભાગાકારના નિયમ મુજબ અહીં પણ આ જ નિયમો લાગુ પડે છે કે કૌંસની અંદર માઇનસ ચિહ્ન હોય અને બાર પ્લસ ચિહ્ન હોય તો 1 માઇનસ અને 1 પ્લસ તો માઇનસ, 1 પ્લસ 1 માઇનસ તો પણ માઇનસ, 2 પ્લસ પ્લસ હોય તો પ્લસ અને 2 માઇનસ માઇનસ હોય તો માઇનસ પ્લસ તો પણ ગુણાકાર પ્લસ થાય ઇઝ ઇક્વલ ટુ -4. ત્રીજો એક્ઝામ્પલ -4 into 3 - 5. માઇનસ તો આપણે કૌંસની અંદરનું ગુણ પહેલા એનો ઉકેલીએ તો -4 into 3 - 5 is equal to -2. હવે જુઓ કૌંસની બહાર પણ માઇનસ છે અંદર પણ માઇનસ છે તો એનો ગુણાકાર ઓલવેઝ પ્લસ આવશે. -4 મલ્ટીપ્લાય બાય -2 is equal to 8. નેક્સ્ટ ફરીથી આવો જ એક દાખલો જુઓ. અહીં હવે ચિહ્ન આપેલું છે 1 - 3 - 7. બ્રેકેટની અંદર 3 - 7 છે તો ફરીથી લખીએ ઇઝ ઇક્વલ ટુ 1 - 3 - 7 એટલે -4. તો 1 માઇનસ લખો, બ્રેકેટ પૂરો કરો, -4. હવે જ્યારે બ્રેકેટની બહાર માઇનસ ચિહ્ન છે અંદર પણ માઇનસ ચિહ્ન છે તો માઇનસ ગુણ્યા માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થશે એટલે એનું પછીનું સ્ટેપ 1 + 4 ઇઝ ઇક્વલ ટુ 5 જવાબ આવશે. નેક્સ્ટ આવા બે બ્રેકેટ 4 + 5 માઇનસ સેકન્ડ બ્રેકેટ 6 - 8 મલ્ટીપ્લાય બાય 5. Let us solve this. So first one is 4 + 5 is equal to 9. Then put up the sign between two brackets is equal to minus. Then solve the second bracket. 6 - 8 is equal to -2. Multiply by 5. So the answer will be 9 minus -2 into 5 is equal to -10. Then again minus and minus will become plus. So 9 + 10 is equal to 19. The last one. Look, this તમને એવું લાગશે કે ખૂબ જ અઘરો પ્રશ્ન છે અથવા તો આવા દાખલાઓ આવે આપણે ત્યારે ગૂંચવાઈ જઈએ છે
પણ આમાં ગૂંચવાવાની સહેજ પણ જરૂર નથી. આપણે સૌથી અંદરના કૌંસને છોડતા છોડતા બહારની તરફ આવવાનું છે. આપણે એક જ સરળ દાખલો લીધો છે જે મેં સૌથી પહેલી સ્લાઇડમાં બતાવ્યો હતો. એ દાખલાને હવે આપણે ઉકેલવા પ્રયત્ન કરીએ. 1 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ સેકન્ડ બ્રેકેટ 1 માઇનસ થર્ડ બ્રેકેટ ઇનસાઇડ -1. હવે અંદરના સૌથી અંદરના બ્રેકેટને સોલ્વ કરીએ તો માઇનસ મલ્ટીપ્લાય બાય માઇનસ વિલ બી પ્લસ. ધેન નાઉ રાઇટ ડાઉન સેકન્ડ સ્ટેપ 1 પછી ચિહ્ન લખો માઇનસ, ધેન 1 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 છેલ્લો કૌંસ જે છોડ્યો અંદરનો એ +1 થયો એટલે 1 + 1. અગેન 1 માઇનસ 1 minus 1 plus 1 is equal to 2. બ્રેકેટ કમ્પ્લીટ. તમે હવે બીજો બ્રેકેટ છોડીએ તો 1 પછી માઇનસ લખો અને હવે જે બ્રેકેટ આવ્યો અંદર બહાર માઇનસનું ચિહ્ન છે, અંદર કોઈ ચિહ્ન નથી એટલે બહાર જે ચિહ્ન છે એનું એ જ રહેશે એટલે 1 minus 2 અને 1 minus 2 is equal to -1. તો તમારું નેક્સ્ટ સ્ટેપ આવશે 1 minus -1. ફરીથી 1 minus -1. અંદરનું ચિહ્ન અને બહારનું ચિહ્ન બે સરખા છે અને બંને માઇનસ છે પણ એનો ગુણાકાર પ્લસ થશે તો જવાબ આવશે તમારો 1 + 1 is equal to 2. તો બ્રેકેટ ઉકેલવા માટે તમારે શું કરવું? તો સૌથી પહેલા અંદરના બ્રેકેટને છોડવાનો, પછી બીજી ક્રિયા કરવાની, પછી બીજો બ્રેકેટ છોડવાનો. નિયમ એક જ ધ્યાન ગુણાકાર ભાગાકારના જે નિયમો છે એ યાદ રાખવાના. અંદરની સંખ્યા અને બહારનું ચિહ્ન બેયના ચિહ્ન સરખા હોય તો જવાબ પ્લસ કરવાનો, એક પ્લસ અને એક માઇનસ હોય તો જવાબ માઇનસ કરવાનો, એક માઇનસ એક પ્લસ હોય તો પણ માઇનસ કરવાનો અને બે પ્લસ હોય તો પ્લસ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આટલા ગુણાકાર ભાગાકારના નિયમો પણ આ તમારા બ્રેકેટમાં જ કામમાં લાગવાના છે. આગળ આપણને વિસ્તરણમાં પણ એ જ નિયમ કામ લાગશે. લેટ અસ સી. હવે આપણો એક્ઝામ્પલ છે 5 into a minus 3 multiply by 5. Sorry, the example is 5 into a minus 3. Again 5 written is the incorrect. આપણે એ પ્રમાણે જોઈએ. હવે કોઈ પણ વિસ્તરણ કરવાનું હોય એક્સપાન્શન, ધેન આપણે જ્યારે અંદર 3 - 5 હતા ત્યારે એ ક્રિયા કરી નાખતા હતા અને 3 - 5 is equal to -2 અને પછી 5 ને એની સાથે ગુણી શકતા હતા. પણ અહીં અંદર a છે, a -3, તો a -3 તો એનો તો કઈ ક્રિયા થઈ શકે એમ નથી. તો આનું વિસ્તરણ કઈ રીતે કરવું અથવા ઉકેલ કઈ રીતે લાવવો? તો આનો નિયમ એવો છે કે બહારની જે સંખ્યા છે એ આખા બ્રેકેટ સાથે ચિહ્નથી જોડાયેલી છે અથવા ગુણાકારથી જોડાયેલી છે. એટલે કે બહારની સંખ્યાને અંદરની દરેક સંખ્યા વડે ગુણવી પડે. તો અહીં જોઈએ આપણે કે 5 છે અને a -3 સાથે ગુણેલા છે. ફરીથી જે 5 લખ્યો છે એ ભૂલથી લખાઈ ગયો છે. આઈ રિપીટ, આઈ કરેક્ટ ઇટ. ઇટ ઇઝ written by mistake. So we will solve without last 5. તો પહેલાનો જવાબ આવશે 5 ને પહેલા a વડે ગુણીએ અને પછી 5 ને 3 વડે ગુણીએ. તો the answer will be 5 into a. 5 નું ચિહ્ન જે છે એ જ રહે છે, a નું ચિહ્ન મૂક્યું. ફરીથી a અને 3 ની વચ્ચે માઇનસનું ચિહ્ન છે તો આપણે એ ચિહ્ન મૂકવાનું માઇનસ અને 5 multiplied by 3. The answer will be 5a minus 15. Again, b -5 into bracket a plus 3. હવે જુઓ, અહીં બહાર માઇનસ છે અને અંદર પ્લસ છે
તો જો 5 નું ચિહ્ન મૂક્યું -5 ગુણ્યા a, ફરીથી 5 નું ચિહ્ન મૂક્યું -5 into 3, બે સાથે ગુણાકાર કર્યો પણ બહાર જે -5 નું ચિહ્ન હતું એ 5 સાથે રહ્યું એટલે આનો જવાબ આવશે -5a -15. ત્રીજું -5 into -a -3, અંદરની બંને સંખ્યા માઇનસ છે તો આને કેવી રીતે ગુણાકાર કરવો જોઈએ? તો જુઓ, -5 ને પહેલા -a સાથે ગુણો, ફરી -5 ને -3 સાથે ગુણો તો -5a ગુણ્યા -a તો શું થશે? માઇનસ ઇન્ટુ માઇનસ વિલ ઇક્વલ ટુ પ્લસ, તો જવાબ થાય 15 5a, અને -5 ઇન્ટુ -3 એ થશે +15, તો જવાબ તમારો 5a + 15. ફરીથી એક વસ્તુ તમને રિપીટ કરાવું કે બહારની સંખ્યા અંદરની દરેક સંખ્યા સાથે ગુણવાની છે. બીજું, ચિહ્ન એ આપણે દરેક સંખ્યાનું મૂકીએ અને જે રિઝલ્ટન્ટ ગુણાકાર ભાગાકારના નિયમ મુજબ આવે એ મુજબનું ચિહ્ન મૂકીએ તો કોઈ પણ જગ્યાએ તમારી ભૂલ પડશે નહીં. અને આટલા માટે જ ગુણાકારના ભાગાકારના નિયમો ખૂબ જ ઉપયોગી છે એ અહીં સાબિત થાય. નેક્સ્ટ, 5a into a -3. હવે જુઓ, બહાર પણ એ છે, અંદર પણ એ છે, તો કંઈ કરવાનું નથી, બહારની આખી સંખ્યાને અંદરની સંખ્યા સાથે ગુણી લઈએ. તો 5a into a, અગેન -5a into 3, તો જવાબ આવશે 5a into a is equal to 5a². પછી વચ્ચેનું જે માઇનસ ચિહ્ન હતું 3 નું a, -5a into 3 is equal to -15a. પાંચમું, 5a 3a -5. હવે જુઓ, બંને સંખ્યાના a ના બંને સહગુણકોના સંખ્યા છે. અગાઉ આપણે જોયું કે અંદરનો સહગુણક નહોતો, અહીં બંને a ને સહગુણક છે તો બંને સહગુણકોનો સરવાળો કરવાનો, a અને a નો ગુણો કરવાનો. તો 5a into 3a -5a into 5, તો 5 અને 3 નો ગુણાકાર કરીએ તો 15, a અને a નો ગુણાકાર a², અને 5 અને 5 નો ગુણાકાર કરીએ તો -25a. ઈઝી છે, થોડુંક ધ્યાનથી જોવાનું. સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર દરેક જગ્યાએ આ ચિહ્નની ભૂલના કારણે જ જે બાળકોને 98 કે 99 માર્ક આવે છે, આવી એક નાની ભૂલ હોય છે. તો આપણે આ જે નિયમો છે સરવાળા બાદબાકીના કે ગુણાકાર ભાગાકારના, એને વારે ઘડીએ જોતા જઈએ. છેલ્લો દાખલો, a +3 a -3. હવે જુઓ, બે બ્રેકેટ છે. આવું જ્યારે બંને બ્રેકેટ આપ્યા હોય અને બંને બ્રેકેટ વચ્ચે કોઈ ચિહ્ન ના હોય, when there is no sign between two brackets, then એ બંને બ્રેકેટ શેનાથી જોડાયેલા છે? ગુણાકારથી. તો સૌથી પહેલા બ્રેકેટની ફર્સ્ટ નંબરને બીજા બ્રેકેટના બંને નંબર સાથે ગુણવાના, ત્યાર પછી પહેલા બ્રેકેટની બીજી સંખ્યાને બીજા બ્રેકેટના બધા જ નંબર સાથે ગુણવાના. તો આવું કંઈક થશે, પહેલો a ગુણ્યા બીજા બ્રેકેટનો a એટલે a into a, અગેન પહેલા a નો પ્લસ ચિહ્ન છે કારણ કે આગળ કોઈ ચિહ્ન નથી એટલે a ગુણ્યા -3, બીજા બ્રેકેટની અંદર 3 છે એ માઇનસ છે તો એનું ચિહ્ન મૂકીએ. પછી બીજા a અને 3 ની વચ્ચે 3 ની આગળ પહેલા બ્રેકેટના 3 ની આગળ પ્લસ ચિહ્ન છે એ મૂકીએ, 3 ગુણ્યા a, ફરીથી પહેલા બ્રેકેટના 3 ની આગળ પ્લસનું ચિહ્ન છે +3 ગુણ્યા બીજા બ્રેકેટના -3 નું ચિહ્ન, તો તમારો જવાબ થશે a², a ગુણ્યા a², a into -3 એટલે -3a, +3 into a એટલે +3a, અને +3 into -3 is equal to -9. તો -3a અને +3a એ બંને વિરોધી સંખ્યા છે, તો વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા શું થાય? 0. તો તમારો જવાબ આવશે a² -9. તો આ નિયમો તમને ખૂબ જ સરળતાથી
તમારે મેં રિપીટ કર્યા છે કે નંબર આઉટસાઇડ ધ બ્રેકેટ ઇઝ જોઇન્ડ વિથ ધ બ્રેકેટ બાય મલ્ટિપ્લિકેશન and therefore making expansion multiplication of outside number with all the number of inside brackets. એટલે કે કૌંસની બહારની સંખ્યા કૌંસ સાથે ગુણાકારથી જોડાયેલી હોય તો બહારની સંખ્યાને અંદરની તમામ સંખ્યા સાથે ગુણવી પડે. અને વિસ્તરણ કરતી વખતે ચિહ્નો નક્કી કરવા હોય તો ગુણાકાર અને ભાગાકારના જ નિયમો લાગુ પડે છે. હું જ્યારે આ સ્લાઇડો બનાવતો હતો ત્યારે મને ફરીથી એક વખત ખૂબ જ આનંદ થયો કે ગુણાકાર અને ભાગાકારના નિયમો કેટલા અગત્યના છે. મને પણ નવાઈ લાગી કે દરેક જગ્યાએ ગુણાકાર અને ભાગાકારના નિયમો અને એના ચિહ્નો જો તમને આવડી ગયા તો તમને ક્યારેય દાખલા ગણવામાં ભૂલ ના પડે. જ્યારે બે કૌંસની સંખ્યાઓનું વિસ્તરણ કરવાનું હોય તો આપણે ઉપર જોયું આગલા દાખલામાં પહેલા કૌંસની દરેક સંખ્યાને બીજા કૌંસની દરેક સંખ્યા સાથે ગુણવી પડે અને એના તમામ ચિહ્નો એના એ રાખી અને પછી ગુણાકાર ભાગાકારના નિયમો અપનાવો તો દાખલા ખોટા પડે નહીં. મિત્રો, આ હજુ ભાગ 1 છે. ભણવા માટેની ટિપ્સ એટલે કે દાખલાઓ ગણવામાં ક્યાં ભૂલો થતી હોય છે. દાખલા તરીકે ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે પહેલો દાખલાનો જે પેપરમાં આપ્યો હોય એને આપણા સપ્લિમેન્ટરીમાં ઉતારતી વખતે આપણે દાખલો જ ખોટો લખીએ છીએ. આપણને આપ્યું હોય 5 - 3 ને આપણે ભૂલથી લખી નાખીએ છીએ 5 + 3. તો આખો દાખલો આપણે ભલે સાચો ગણીએ પણ એ જવાબ ખોટો પડે છે. ત્યાર પછી ગુણાકાર ભાગાકારની નાની ભૂલો આપણી થાય છે. એના કારણે કોઈ એક સ્ટેપમાં તમે માઇનસના બદલે પ્લસ કરી નાખ્યું તો ભૂલ પડી જાય અને આખો દાખલો ખોટો પડે. તમે આખો દાખલો સાચો કર્યો, છેલ્લે જવાબ આવ્યો તમારો 3 - 5a² અને તમે લખ્યું 3 + 5a², તો પણ દાખલો ખોટો પડે છે. તો આવી નાની નાની બાબતો આપણે પરીક્ષામાં ધ્યાન રાખીએ તો ક્યારે પણ ભૂલો ના પડે અને આપણે જે 1-2 માર્ક કપાય છે એ કપાય નહીં. બાળ દોસ્તો, આ નિયમો ખૂબ જ સરળતાથી અને આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી અમે તમને સમજાયા. કદાચ તમને રસ પડશે, કદાચ રિપીટ કરશો તો ફરી વધારે રસ પડશે. જેટલી વખત ગણિત એ ગણવાનો વિષય છે, એમાં મોઢે કરવાનું નથી, ગોખવાનું નથી, દાખલા ગણવા પડે. તમારી ગણિતના ચોપડીના તમે 5 દાખલા ગણો એના કરતાં 15 દાખલા ગણો તો તમે ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકો. અને તમને એમ થાય કે એક સરખા દાખલા મારે વારે ઘડીએ શું કરવા ગણવા, પણ આપણું મગજ જેટલું વધારે વખત રિપીટિશન કરીએ એટલું ઝડપથી યાદ રાખે છે. તો બાળ દોસ્તો, હંમેશા ગણિત એ ગણજો, એને બાય હાર્ટ રાખવાનું નથી. વિજ્ઞાનના નિયમો ગોખી શકાય પણ ગણિતના દાખલા તો ગણવા જ પડે. તો બાળ દોસ્તો, કોરોનાના કાળમાં તમારું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો, સૌને માસ્ક પહેરવાની સૂચના આપો. ટેક કેર એન્ડ સ્ટે સેફ. થેન્ક્સ. આભાર.